શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ એક એવી ઔષધિ છુપાયેલી છે જે વિશ્વનું સૌથી સારી શાક માનવામાં આવે છે? જી હા, અમે વાત કરી રહ્યા છીએ સરગવાની, કે જે માત્ર શાક નથી પણ પોષક તત્વનો ખજાનો છે. અને દૂધ કરતા 4 ગણું કેલ્શિયમ તો કેળા કરતા 3 ગણું પોટેશિયમ ધરાવતો સરગવો કેમ છે પ્લાન્ટ ઓફ ધ યર? આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સરગવાની શીંગ તેના અસાધારણ પોષક તત્વોને કારણે વિશ્વની સૌથી શક્તિશાળી શાકભાજી ગણાય છે અને નિષ્ણાતોના મતે તેમાં દૂધ કરતા 4 ગણું કેલ્શિયમ તો કેળા કરતા 3 ગણું પોટેશિયમ અને માંસ કરતા 2 ગણું પ્રોટીન હોય છે, જે હાડકાની મજબૂતી, રોગપ્રતિકારક શક્તિ અને પાચન સુધારવા માટે અમૃત સમાન છે. તો સરગવાને સુપરફૂડ માનવાના મુખ્ય કારણોની જો વાત કરવામાં આવે તો તેમાં વિટામિન A, C, B કોમ્પ્લેક્સ અને આ સાથે જ કેલ્શિયમ, પોટેશિયમ અને પ્રોટીનનો સ્ત્રોત જોવા મળે છે. તો હાડકાની મજબૂતી માટે એટલે કે દૂધ કરતા વધુ કેલ્શિયમ હોવાથી તે હાડકા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે અને બીમારી સામે રક્ષણ આપનાર એટલે કે કેન્સર, ડાયાબિટીસ, લોહીની ઉણપ અને અસ્થમા જેવી બીમારીઓ માટે લાભદાયી છે. તો બ્લડ પ્રેશર અને હૃદય માટે બેસ્ટ છે, કેમ કે સરગવો બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે અને સાથે જ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું છે. તો સરગવો ત્વચાને સ્વસ્થ રાખે છે અને વધતી ઉંમરની અસર ઓછી કરવામાં મદદ કરે છે. તેમાં પોષક તત્વો ભરપૂર માત્રામાં હોવાથી તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. જો તમને ડાયાબિટીસના દર્દી છો તો સરગવાનો પાવડર પીવો ફાયદાકારક બની શકે છે અને સરગવાનો પાવડર બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને દરરોજ સવારે કે સાંજે દૂધ સાથે સરગવાનો પાવડર લઈ શકો છો. આ ઉપરાંત ડ્રમસ્ટિક પાવડરને હુંફાળા પાણી સાથે પણ પી શકાય છે. તો કેન્સર, ડાયાબિટીસ અને અસ્થમા જેવા રોગોમાં પણ તે રામબાણ ઇલાજ સાબિત થાય છે. જ્યાં સાથે જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો તો આહારમાં સરગવાના પાવડરનો સમાવેશ કરી શકો છો અને સરગવાનો પાવડર વિટામિન અને ખનિજોથી ભરપૂર હોય છે. તો આ સરગવાનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. તો સરગવાનો પાવડર ખાવાથી ઘણા રોગોથી બચી શકાય છે અને આ સાથે જ રોગપ્રતિકારક શક્તિ તો વધે જ છે અને આ સાથે જ દરરોજ સરગવાનું સેવન કરવાથી ઘણા બધા ફાયદા થઈ શકે છે. તો આ સાથે જ સરગવાના વૃક્ષને પ્લાન્ટ ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો છે તેવું કહેવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. બેસ 9 ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.